ચોટીલા પાસે આવેલા ઠાંગા પર્વત પર બિરાજમાન મહામાયા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને હિંગળાજ માતાની 51 ફૂટની પ્રતિમા ચલ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। હિંગળાજ પ્રગટ શક્તિપીઠ સ્થાનની પવિત્ર ધરા ઉપર સંપૂર્ણ શાસ્ત્રોની મર્યાદા તથા વૈદિક પરંપરા અનુસાર ગુજરાત પાવર ભૂમિના વિદ્વાન વેદજ્ઞ 151 પંડિતો યજુર્વેદા આચાર્યો દ્વારા ચતુર્દિન સાધ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ સમયે દરરોજ રાત્રિના અલગ અલગ કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાતા હતા અને સતત 4 દિવસ સુધી ભજન અને ભોજન પ્રસાદનો ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમ હિંગળાજ મંદિરના મહંત પરિવાર તથા હિંગળાજ ચેરિટેબલ ટ્રસ્ટ દરેડ શૈલેષભાઈ ભટ્ટ પરિવાર હાલ સુરત દ્વારા સંપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી હતી। કેવી રીતે પ્રગટ થયા આ સ્થાન પર હિંગળાજ માતા, ત્યારે જગત જનની માં જગદંબા અનેક નામ અને અનેક સ્વરૂપે દેશ વિદેશમાં પૂજાય છે। માં પોતાના ભક્તજનોની મનોકામના પણ પૂર્ણ કરવા માટે અનેક સ્વરૂપે પ્રગટ થયાની કથાઓ હિન્દુ ધર્મ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે। સત્યનો સાથ આપવા અને અસત્યનો નાશ કરવા માટે માં જગદંબાનું જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે અવતરણ થયું છે। એવું જ એક માનું પુરાણ પ્રસિદ્ધ સ્વરૂપ એટલે જગત જનની માં હિંગળાજ માતાજી। હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન તો મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનના બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં આવેલું છે, જ્યાં સાક્ષાત માં ભગવતી બિરાજમાન છે। ઉપરાંત આપણા પ્રદેશમાં પણ અમુક સ્થળોએ માતાજીના પૌરાણિક સમયથી બેસણાઓ રહેલા છે। આવું જ એક દર્શનીય સ્થળ એટલે ચોટીલાની બાજુમાં આવેલ મહામાયા હિંગળાજ પ્રગટ શક્તિપીઠ ધામ, જ્યાં આજથી 450 વર્ષ પહેલા મહાત્મા માયાગીરીજી તપસ્યા કરતા હોવાનો ઇતિહાસ છે। મહાત્મા માયાગીરીજી સંવંત 1630ની સાલમાં હિંગળાજ પરસવા એટલે કે હિંગળાજની યાત્રાએ ગયેલા અને માતાજીના દર્શન પૂજન કરીને માતાજીની ઉપાસનામાં લીન થયા હતા। હિંગળાજ શક્તિપીઠ ધામ આવેલું છે, જે રાજકોટથી આવનાર વ્યક્તિઓને મોલડી થઈને 7 કિલોમીટર થાય છે અને ચોટીલા થઈને આવે તો 10 કિલોમીટર થાય છે। જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, જે ગુફાની અંદર માં હિંગળાજ બિરાજે છે, જે બલુચિસ્તાનની અંદર માત્ર એક સ્થાન છે, એવું તો ગુજરાતની અંદર ચોટીલા પાસે આવેલું હિંગળાજ ધામ છે। તો આપણે બતાવીશું, અહીંયા ગુફાનો પ્રવેશ દ્વાર છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે હિંગળાજ માતાના મંદિરે આવી પહોંચ્યા છીએ। ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે હિંગળાજ માના દર્શન કરાવવા જઈ રહ્યું છે। આવો આપણે ગુફાની અંદર દર્શન કરાવીશું દરેક દર્શક મિત્રોને। આ આપ જોઈ રહ્યા છો કે ગુફા છે, હિંગળાજ માનું પ્રાગટ્ય સ્થાન છે, જે વર્ષો પહેલા અહીંયા હિંગળાજમાં પ્રગટ થયા છે અને આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ। અહીંયા હિંગળાજમાંની સ્થાપના છે, હિંગળાજમાંની મૂર્તિ બિરાજમાન છે। આપણે કેમેરામેનને કહીશું કે હિંગળાજમાંના માતાજીના દર્શન કરાવશે ભાવિકોને। જે ગુફાની અંદર હિંગળાજમાં બિરાજમાન છે અને જ્યારે અહીંયા આ માતાજીની પરચો દેવામાં આવ્યો હતો ત્યારે એક ત્રિશુલ અને ચીપીઓ અને શંખ પણ અંદરથી નીકળવામાં આવ્યો હતો। એ અહીંયા પણ અને આ પ્રગટ થયેલી મૂર્તિ પણ આપ જોઈ શકો છો કે જે ગુફાની અંદર હિંગળાજમાં પ્રગટ થયા હતા એ મૂર્તિ પણ અહીંયા છે। આપ દર્શક મિત્રોને બતાવશું, શંખ, ત્રિશુલ અને ચીપીઓ પણ અહીંયા છે। આપણે કેમેરામેનને કહીશું કે દર્શકોને શંખ, ચીપીઓ અને ત્રિશુલ પણ બતાવવામાં આવે અને અહીંયાથી આપણે જે ગુફામાંથી બહાર નીકળવાનો દ્વાર છે, અહીંયા આપણે દર્શનાર્થીઓને ભાવિકોને પણ પૂછીશું કે શું શ્રદ્ધા અને આસ્થા છે ને આપણે ક્યાંથી પધારો છો, એવા આપણે આગળ જઈને ગુફામાંથી બહાર જઈને આપણે ભાવિકોને પણ અહીંયા આપણે પૂછીશું। આપ જોઈ શકો છો, આ ગુફા છે હિંગળાજ માની ગુફા કે જે ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર માત્ર એક જ સ્થાન આવેલું છે। એક દર્શનાર્થી છે, દર્શનાર્થીઓ એને પણ પૂછીશું કે અહીંયા આવી અને આપણને શું અનુભૂતિ થાય છે અને દર્શનનો લાભ લેવાથી કેવી તમને આનંદ મળે છે। શું આપનું નામ છે અને ક્યાંથી પધારો છો? ભૂપેન્દ્રભાઈ નંદલાલ હેંગુ, મુંબઈ જોગેશ્વરી। શું અહીંયા તમે કેટલા વર્ષથી આવો છો અને તમને શું દર્શન કરવાથી અનુભૂતિ થાય છે? માતાજીની મારે અમે હેંગુ છીએ, માતાજી મારે પૂજાય છે કુળમાં, અને બીજા નંબરમાં હું આજે લગભગ જાતે માતાજી પ્રકટ થયા છે ત્યારથી હું આવું છું, સમજ્યા। અને આ 23 વર્ષથી હું માતાજીની પાટોત્સવની ધજા ચડાવું છું। મને માતાજીએ અધિકાર દીધો છે। અચ્છા, શું આપને દર્શન કરીને અહીંયા અનુભૂતિ થાય છે? બહુ આનંદ થાય છે
અને આની જેવું પંચાળ ભૂમિમાં ક્યાંય માતાજીનું સ્થાનક નથી અને ખૂબ આનંદ થયો. તો અહીંયા આપણે એક દર્શનાર્થી પણ આ સાથે પણ આપણે વાત કરીએ. આપણે બીજા પણ કોઈ દર્શનાર્થીને આપણે પૂછીશું કે શું અહીંયા જો લાઈન લાગેલી છે ત્યાં પણ આપણે કોઈ પણને પૂછીશું. અને અહીંયા બધા લોકો દર્શને જોઈ શકો છો કે લાઈનમાં ઊભા છે. શું કહેશો ભાઈ, આપણે ક્યાંથી આવો છો આપ, અને સુરેન્દ્રનગર. શું અહીંયા તમને અનુભૂતિ થાય છે અને કેટલા સમયથી અહીંયા આવો? અમારા કુળદેવી છે, એમ કાયમ આવે જ છે. તો અહીંયા જોવો, દરેકના કુળદેવી હોય છે, કોઈને આસ્થા હોય છે, કોઈને શ્રદ્ધા હોય છે. અને આવા જંગલની અંદર પણ માણસો અહીંયા માતાજીના દર્શન સુધી આવતા હોય છે અને આનંદની અનુભૂતિ મેળવતા હોય છે. શ્રદ્ધાથી માણસ અહીં સુધી પહોંચતા હોય છે. તો આ છે આપણી ભારતની સંસ્કૃતિ કે જે આપણે મહામાયા હિંગળાજ તરીકે જે ઓળખાય છે અને જે બલુચિસ્તાનમાં જેનું સ્થાન છે, એવું જ અહીંયા એક ગુજરાતની અંદર કાળાસર ગામે ચોટીલાની બાજુમાં આવેલું છે. ત્યાં એક આવું સ્થાન છે, ત્યાં હજારો ભાવિકો આવતા હોય છે. 2001માં સોની ટીવીની અંદર બુગી બુગી પ્રોગ્રામની અંદર જે વિનર થયેલા જાગૃતિબેન ભટ્ટ ગોંડલિયા, કે જે અહીંયા અત્યારે યજ્ઞના મેઇન યજમાન છે, તે અહીંયા પધારેલા છે. એમને આપણે પૂછીશું કે અહીંયા દર્શન કરીને તમને શું અનુભૂતિ થાય છે અને અહીંયા કેટલા સમયથી તમે દર્શનાર્થે આવો છો. તો જાગૃતિબેન, તમે અહીંયા બુગી બુગીમાં પણ તમે વિનર થયેલા છો અને અહીંયા યજ્ઞના યજમાન છો, અને કેટલા સમયથી અહીંયા દર્શન કરવા આવ્યો છો અને દર્શન કરવાથી શું તમને અનુભૂતિ થાય છે? હું અહીંયા છેલ્લા 20 વર્ષથી અમારા પરિવાર સાથે આવી છું અને માની અસીમ કૃપાથી આજ હું અહીંયા ઊભી છું. આ જે કાંઈ છે માં હિંગળાજની દયા છે. હું અને મારા પરિવાર, આ મારા બધા દેરાણીઓ છે, મારા પરિવાર બીજા પૂજામાં બેઠેલા છે અને માના અષ્ટભુજાએ અમારી ઉપર છે અને એટલું સરસ રીતે આ આટલું યજ્ઞ થાય છે અને બહુ જ સારી રીતે માં શ્રદ્ધાથી અમે લોકો અમારા પરિવારવાળા બધા જ ભાવપૂર્વક અહીંયા આવ્યા છીએ અને માની અસીમ કૃપા અમારા ઉપર છે. બસ બીજું મને કાંઈ બોલતા એટલું નથી આવડતું, પણ બસ માં ઉપર એટલી શ્રદ્ધા છે કે માં હાજરા હજુર અમારી હારે છે. અને પ્લીઝ તમે લોકો પણ અહીંયા આવો, દર્શન કરો, તમારી જે કોઈ મનોકામના હોય એ માં ચોક્કસ ને ચોક્કસ પૂરી કરશે. જય માં હિંગળાજ. તો અહીંયા એમના પરિવારજનો છે, એમને પણ આપણે પૂછીશું. શું કહેશો, તમને શું અહીંયા અનુભૂતિ થાય? ખૂબ 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 યજ્ઞની આહુતિઓ ચાલુ છે ત્યારે અમને ખૂબ એનર્જી આવે છે અને માતાજીની આવી પૂજા કરવાનો અમને લાભ મળ્યો. એ જ અમારા મોટી ગર્વની વાત છે. અને અમે અહીંયા 20 વર્ષથી આવીએ છીએ. અમારા કુળદેવીમાં હિંગળાજમાં છે. શું કહેશો આપ, શું કહેશો અહીંયા દર્શન કરીને? બસ આ ભટ્ટ પરિવાર ખુશ રહે બધા. અને હું બી અમારા જેઠાણી શ્રી જાગૃતિબેન શૈલેષભાઈ આવાના સત્કર્મ કરતા રહે ને અમને આવો લાભ મળતો રહે. બસ આશીર્વાદ. તો અહીંયા આ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા એમના મુખ્ય યજમાન છે, એમને આપણે મળ્યા. સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાલુ છે અને યજ્ઞની અંદર જે શાસ્ત્રીજી યજ્ઞ કરાવી રહ્યા છે એમને આપણે પૂછીશું કે આ યજ્ઞનું શું મહત્વ છે. શાસ્ત્રીજી, આજે સહસ્ત્ર ચંડી યજ્ઞ અહીંયા ચાલુ છે, યજ્ઞનું મહત્વ શું છે એ આપ કહેશો? આમ તો જોવા જઈએ તો આખા ભારત વર્ષમાં આખા વર્ષ દરમિયાન ભાગ્યે જ આવા કોઈ ભાગ્યશાળી યજમાન હોય કે શાસ્ત્રોની મર્યાદા સાથે, શાસ્ત્રોની પરંપરા સાથે અને વિદ્વાન બ્રાહ્મણો સાથે આવા યજ્ઞ કરાવે. અહીંયા કાળાસરની આ પવિત્ર ભૂમિ ઉપર 151 બ્રાહ્મણો દ્વારા સહસ્ર ચંડી મહાયાગ એટલે કે 1000 ચંડીપાઠોનું આવર્તન અને એનો 10મો ભાગ 100 એટલે 100 ચંડીપાઠોનો 100 બ્રાહ્મણો દ્વારા એનો યજ્ઞ થાય અને એનું માર્જંતર પણ થાય. એવા ભાવથી આ ભટ્ટ પરિવાર, અમારો જે ભૂદેવ પરિવાર છે, એ આ યજ્ઞના મુખ્ય મનોરથી છે અને 151 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં આ સરસ મજાનું કાર્ય શોભાયમાન થઈ રહ્યું છે. કલિકાલની અંદર યજ્ઞનું ખૂબ મહત્વ છે કે યજ્ઞાત ભવતિ પર્જન્ય, યજ્ઞ કરો એટલે વૃષ્ટિ થાય, વૃષ્ટિ થાય તો એમાંથી અન્ન પાકે અને એમાંથી આ પ્રજાનું ભરણ પોષણ થાય. એટલે એક આ યજ્ઞ સ્વરૂપ છે, એ માતાજીનું સાક્ષાત સ્વરૂપ છે. એવું આ અલૌકિક, દિવ્ય, અદ્ભુત સહસ્ર ચંડી મહાયાગ. મારું નામ છે કેવલભાઈ શાસ્ત્રી, ભાગવત વિદ્યાપીઠ સોલા. આ યજ્ઞના હું આમ મુખ્ય આચાર્ય પદ શોભાવું છું અને મારી નિશ્રામાં 151 બ્રાહ્મણો એ સરસ રીતે એ કાર્યને શોભાયમાન કરી રહ્યા છે. આવું રૂડું સરસ મજાનું. અચ્છા, અત્યાર સુધીમાં આપે આવા કેટલા યજ્ઞો કરાવેલા હશે? આમ તો નાની ઉંમરથી બહુ બધા ઘણા બધા યજ્ઞો કર્યા છે, જેમ કે અતિરુદ્ર છે, મહારુદ્ર છે, સહસ્રચંડી મહાયાગ છે, જેમ કે શંખલપુર શક્તિપીઠ ધામ છે, એની પ્રાણ પ્રતિષ્ઠા પણ મારા આચાર્ય પદે થયેલી છે. એટલે ખૂબ સારા સારા યજ્ઞો આચાર્ય પદે આજ સુધી ઘણા કરાવેલા છે.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ભાવિકો ભાવુક થઈ અને યજ્ઞનો પણ લાભ લઈ રહ્યા છે અને દર્શનના માતાજીના દર્શન પણ કરી રહ્યા છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, મુકેશ ખખર, ચોટીલા. બલુચિસ્તાનમાં માતાજીના શયન સ્વરૂપે બિરાજમાન છે. એ જ સ્વરૂપે ગુફામાં માતાજીએ પ્રગટ થઈને માયાગીરીજીને દર્શન આપ્યા. ત્યારથી જ આ સ્થાન હિંગળાજ પ્રગટ શક્તિપીઠ ધામથી ઓળખાય છે.